વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વેપારના ધંધાનો મકરપુરા પોલીસે પર્દાફાશ કર્યો હતો। કૂટણખાનાની મહિલા સંચાલિકા સહિત 13 જેટલા ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે। વડોદરા શહેર નજીક આવેલા અમદાવાદ સુરત નેશનલ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ચાલતા દેહ વેપારના ધંધાનો મકરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે બાતમીના આધારે છાપો મારીને કૂટણખાનાની મહિલા સંચાલિકા સહિત 13 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા। મકરપુરા પોલીસે બાતમી મળી હતી કે હાઈવે નજીક ઝૂંપડાઓ બનાવીને ગેરકાયદેસર રીતે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે। સંચાલકો બહારથી સ્ત્રીઓને લાવીને તેમની પાસે દેહ વેપાર કરાવતા હતા। બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। પોલીસની રેડ દરમિયાન કૂટણખાનું ચલાવતી મહિલા સંચાલક અને ત્યાં હાજર 13 જેટલા ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા। પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ અનૈતિક વેપાર અટકાવવાના અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગેરકાયદેસર ધંધાના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની તપાસ માટે મકરપુરા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે।